ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 9માં એસએસમાં છેલ્લે ઇતિહાસ એટલે કે હિસ્ટ્રીનું બીજા ચેપ્ટરમાં એક તો વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે માહિતી મેળવી ગયા. હવે ત્યાર પછી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આ નવું ચેપ્ટર જે છે એ આપણે ભૂગોળના વિભાગમાંથી સમજવાના છીએ. જો ભૂગોળના વિભાગમાં જોઈએ તો શરૂઆત થાય છે 13મા ચેપ્ટરથી. તો 13મું ચેપ્ટર છે ભારત, એનું સ્થાન, એનું ભૂપૃષ્ઠ અને એની ભૂસ્તરીય રચના. પણ એ ભાગ 1 છે. ત્યાર પછી 14મા ચેપ્ટરમાં ભાગ બીજો પણ આવશે. તો જો એ ચેપ્ટરની શરૂઆત કરીએ તો ડિસ્પ્લે ઉપર પણ તમે બોર્ડ પર જોઈ શકો છો કે આપણે એ ચેપ્ટર વિશેની માહિતી આપી છે. પાઠ્યપુસ્તકમાંથી જ આપણે જે પીપીટી અપલોડ કરીએ છીએ. હવે ભારતની વાત કરી છે, એનું સ્થાન એટલે કે સમગ્ર વિશ્વમાં પૃથ્વી ભારતનું સ્થાન ક્યાં છે, એની ભૂસ્તરીય રચના કેવી છે અને એનું ભૂપૃષ્ઠ કેવું છે, એના વિશે આપણે થોડીક ચેપ્ટરને આધારિત ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ભારતનું સ્થાન એક પૃથ્વી ઉપર જોઈએ તો આગવું સ્થાન ધરાવે છે. સાથે સાથે ભારત વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ એક વિશાળ દેશ પણ છે અને આપણી જે સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિ છે. ત્યારબાદ જો વાત કરીએ તો વસ્તીની દ્રષ્ટિએ લોકશાહી શાસન વ્યવસ્થા કે શાસન પ્રણાલી ધરાવતો વિશ્વનો સૌથી મોટો જો કોઈ રાષ્ટ્ર દેશ કે રાષ્ટ્ર હોય તો એ આપણો ભારત દેશ છે. અને ભારતની જે સંસ્કૃતિ છે એ સમન્વયકારી એટલે કે એક એવી લાગણી કે કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ, બહારથી આવતી ઘણી બધી સંસ્કૃતિઓ ભારતમાં આવી અને વસેલી છે. એટલે બધાનો સાથે સમન્વય કરીને આપણે એક પ્રણાલી જે છે એ આપણે અનુસર્યા છીએ. આવી પરિસ્થિતિમાં માત્ર ને માત્ર ભારતના જ નહીં પણ વિદેશની જે સંસ્કૃતિઓ છે એમના માટે પણ ભારતના દ્વાર હંમેશને માટે ખુલ્લા રહ્યા છે. અગાઉ પણ આપણે જોઈ ગયા કે એવી ઘણી બધી પ્રજાતિઓ જે ભારતમાં આવી છે અને અહીંયા જ રહીને સ્થાયી થઈ ગયા છે. તો આમ આપણે પાઠ્યપુસ્તકને આધારે જો ચેપ્ટરની શરૂઆત કરીએ તો જોઈએ પાઠ્યપુસ્તકને આધારિત ચેપ્ટર 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ. તો ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવના એ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી અને તેમને આવકાર્યા છે. આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ આપણા ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી જ તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત વિધાન કારણ આપી સમજાવવામાં 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે ભારત એ સમન્વયકારી સંસ્કૃતિનું તીર્થ સ્થાન છે. તો આ એનો એક ઉત્કૃષ્ટ જવાબ છે. કારણ કે આપણે ક્યારેય કોઈ બહારથી આવતી પ્રજા છે એને નકારી નથી, હંમેશા આવકારી છે, એને તરછોડી નથી ક્યારેય. અને એટલે જ ભારત જે છે એ સમન્વયકારી સંસ્કૃતિનું તીર્થ સ્થાન ગણાય છે. ત્યાર પછી વાત કરીએ તો ભારતમાં પ્રાચીન સમયથી ઘણી બધી કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ આવી છે. ઘણી બધી એવી આપત્તિઓનો આપણે સામનો કર્યો છે. છતાં પણ ભારત જે છે એને પોતાનો જે વિકાસ છે
અવિરતપણે ચાલુ રાખ્યો છે અને એ વિકાસને આધારે જ એક પછાત નિરક્ષર દેશમાંથી અત્યારે આપણે સાક્ષર કે વિકસિત વિકાસશીલમાંથી વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ. તો એના વિશે પણ થોડીક માહિતી આપી છે, જોઈએ. કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ છે અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિનું ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ બાબત પણ સ્વીકાર્ય છે કે ભારત જે છે એના વિકાસમાં આપણું જે ભૌગોલિક સ્થાન છે, ભૌગોલિક સ્થિતિ છે, એ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. હવે એ ક્યાંથી આપણને ઉપયોગી છે, આપણું જે ભૌગોલિક સ્થાન છે એ કેટલું ઉપયોગી છે, કેવી રીતે ઉપયોગી છે, એના વિશે પણ આપણા પાઠ્યપુસ્તકમાં ચર્ચા કરી છે. પણ હવે પછીનો આપણો મુદ્દો આવશે ભારતનું સ્થાન, ભારતનું કદ અને ભારતનો વિસ્તાર. તો ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે આપણે 6, 7, 8માં તમે એસએસમાં નકશાને આધારે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર સમજી ગયા હશો કે ભાઈ પૃથ્વી ઉપર જે કાલ્પનિક રેખાઓ દોરવામાં આવેલી છે, ઊભી અને આડી, તો જે આડી રેખાઓ છે કાલ્પનિક, એને આપણે અક્ષાંશ કહીએ છીએ. જે ઊભી રેખાઓ છે એને આપણે રેખાંશ કહીએ છીએ. અને સમગ્ર પૃથ્વીને જોઈએ તો 4 ભાગમાં વિભાજિત કરી છે. પહેલા તો જોઈએ તો કાલ્પનિક રેખાઓમાં પૃથ્વીના મધ્યમાંથી 0 અક્ષાંશ જેને કહીએ કે વિષુવવૃત્ત, મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ, ઉત્તરનો ભાગ જેને ઉત્તર ગોળાર્ધ કહેવાય છે, તો નીચેનો ભાગ છે એને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે જે ઊભી રેખાઓ છે, રેખાંશ, એમાં પૃથ્વીને 2 ભાગમાં વિભાજિત કરી છે. જે 0 રેખાંશ છે, તો એમાં પૂર્વ ભાગ છે એને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ભાગ છે એને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. તો આવી માહિતી તો તમે અગાઉના ધોરણોમાં પણ ભણી ગયા છો, છતાં પણ અહીંયા રિવાઇઝ થશે આપણે. હવે ભારતનું સ્થાન, કદ અને વિસ્તારની વાત કરીએ તો ભારત છે એ એક ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. અહીંયા આપ જોઈ શકો છો આપણા પાઠ્યપુસ્તકમાં જે નકશો છે એ જ અહીંયા આપેલો છે. જે અલગ અલગ ખંડ છે, બરોબર, એશિયા છે, આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, યુરોપ, એન્ટાર્કટિકા, આ આપણા મુખ્ય ખંડ છે. એમાં ભારતનું સ્થાન ક્યાં છે? તો કે આપણે જેમ વાત કરી એમ કે 0 અક્ષાંશ એટલે કે વિષુવવૃત્ત, તો વિષુવવૃત્તથી ઉપરની તરફ એટલે કે ઉત્તર ગોળાર્ધમાં જે છે એ ભારત આવેલું છે. તો વળી રેખાંશની દ્રષ્ટિએ વાત કરીએ તો પૃથ્વીને 2 ભાગમાં વિભાજિત કરીએ તો પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. તો ભારત જે છે એ ઉત્તર અને પૂર્વ, ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ભારત રહેલું છે. હવે કાલ્પનિક રેખાઓની દ્રષ્ટિએ, જે અક્ષાંશ ને રેખાંશની દ્રષ્ટિએ આપણે જો વાત કરીએ તો 8.4 ઉત્તર અક્ષાંશથી લઈ અને 37.6 ઉત્તર અક્ષાંશમાં ભારત રહેલું છે. અક્ષાંશની વાત છે એટલે અહીંયાથી આ વિષુવવૃત્ત છે 0, અહીંયાથી પછી 1, 2, 3, 4, 5 એમ આપણે ઉપર 90 સુધી જઈ શકીએ. તો અહીંયા 8.4 ઉત્તર અક્ષાંશ થી ભારત ક્યાં સુધી વિસ્તરેલું છે, એટલે કે એની લંબાઈ જોઈએ
તો 8.4 ઉત્તર અક્ષાંશ થી 37.6 ઉત્તર અક્ષાંશ માં ભારત આવેલું છે. આ વાત થઈ અક્ષાંશની. જો રેખાંશની વાત કરીએ તો 68.7 અહીંયા આ 0 છે, 0 થી પછી આમ જતા જઈએ એટલે આ આપણો જે ભારતનો પશ્ચિમનો ભાગ છે ક્યાંથી શરૂઆત થાય છે 68.7 પૂર્વ, આપણે પૂર્વમાં આવેલા છીએ. પૂર્વ રેખાંશ 68.7 પૂર્વ રેખાંશ થી ભારતનું સ્થાન 97.25 પૂર્વ રેખાંશમાં આવેલું છે. તો આ એના સ્થાનની વાત થઈ કે પૃથ્વીમાં એનું સ્થાન ક્યાં અને કેટલું છે. ત્યાર પછી જો એની લંબાઈ અને પહોળાઈ વિશે વાત કરીએ તો એનો પણ પછી નકશો આપેલો છે કે ભારત જે છે એ 3214 કિલોમીટર એટલે કે એની ઉત્તર દક્ષિણની લંબાઈ છે અને પહોળાઈની વાત કરીએ તો 2933 કિલોમીટર. પણ બીજી એક મહત્વની બાબત એ છે વિષુવવૃત્ત થી ઉપર ઉત્તરે એક કાલ્પનિક રેખા જે મુખ્ય છે 23.3 ઉત્તર અક્ષાંશમાં આવેલી છે કર્કવૃત્ત, જે આપણા ભારતના મધ્યમાંથી પસાર થાય છે. એટલે કે એ કર્કવૃત્ત જે છે એ ભારતને બે વિભાગમાં વહેંચે છે, બે ભાગ પાડે છે ભારતના. એના વિશે પણ આપણે નકશો આવશે ત્યારે જોશું ભારતના નકશામાં કે ભાઈ આ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થઈ છે. બીજું એ બે ભાગમાં એને વિભાજિત પણ કરે છે અને આ કર્કવૃત્ત આપણા ભારતના મુખ્ય 8 રાજ્યોમાંથી પસાર થાય છે. એ 8 રાજ્યોમાં મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ત્યાર પછી રાજસ્થાન, ત્રિપુરા, છત્તીસગઢ જેવા 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એના વિશે પણ વિસ્તૃતમાં ચર્ચા કરશું. પણ જ્યારે કર્કવૃત્ત ભારતના મધ્યમાંથી પસાર થાય છે, જુઓ અહીંયા કર્કવૃત્ત, તો ભારત જે છે ને બે ભાગમાં વિભાજિત કરે છે. હવે એ બે ભાગમાં વિભાજિત કરે છે એમાં પણ જે ઉપરનો ભાગ છે બરોબર એ મોટે ભાગે પહાડી વિસ્તાર આવેલો છે અને નીચેનો ભાગ એ દ્વીપકલ્પ એટલે કે ઉચ્ચ પ્રદેશ ધરાવે છે. હવે દ્વીપકલ્પ ને ઉચ્ચ પ્રદેશ ને બધાની જે ડેફિનેશન છે આપણે ચેપ્ટર પૂર્ણ થશે એટલે બધાને એ ડેફિનેશન પીડીએફ દ્વારા મળી જશે. હવે જો વાત કરીએ ભારતની પહોળાઈ અને લંબાઈની, અક્ષાંશની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જાજો કઈ ફરક પડતો નથી. દાખલા તરીકે 37, 8 થી લઈ અને 37 અને 68 થી લઈને 97, તો અક્ષાંશની દ્રષ્ટિએ જો તમે જુઓ તો અક્ષાંશમાં અને રેખાંશમાં જે પહોળાઈ અને લંબાઈ છે લગભગ સરખી છે, જાજો કઈ ફેર પડતો નથી. દાખલા તરીકે અક્ષાંશની દ્રષ્ટિએ જોઈએ તો 29.2 અક્ષાંશ જેવું અંદાજિત થાય છે અને રેખાંશની વાત કરીએ તો 28 અંશ જેટલું થાય છે. એટલે પાઠ્યપુસ્તકમાં કીધું છે કે અક્ષાંશ અને રેખાંશની દ્રષ્ટિએ અંશની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની લંબાઈ પહોળાઈ લગભગ સરખી છે, કઈ જાજો ડિફરન્સ જોવા મળતો નથી. પણ અક્ષાંશની દ્રષ્ટિએ જો અંતરની દ્રષ્ટિએ વાત કરીએ તો પાછો એમાં ફરક દેખાય છે. કારણ કે એ લંબાઈ જે છે 3214 કિલોમીટર છે અને પહોળાઈ જે છે એ 2933 કિલોમીટરની અનુભવાય
છે એના વિશે પણ આપણા પાઠ્યપુસ્તકમાં માહિતી આપેલી જ છે. હવે આ તફાવતની વાત કરી. ભારતના અહીંયા મધ્યમાંથી કર્કવૃત્ત તો પસાર થાય જ છે. હજી એક બીજી બાબત જોવાની છે, પ્રમાણ સમય રેખાની. આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા કે સમગ્ર વિશ્વનો સમય નિશ્ચિત કરવા માટેની આ એક પ્રમાણ સમય રેખા છે. એ ઇંગ્લેન્ડમાં જે ગ્રીનિચ ઉપરથી પસાર થાય છે, એટલે એને ગ્રીનિચ રેખા તરીકે પણ એ ઓળખાય છે. અને સમુદ્રમાં ઘણા બધા ટાપુઓ આવતા હોવાને કારણે ક્યારેક એ સીધી હોય એવું જરૂરી રહેતું નથી. તો આ જે પ્રમાણ સમય રેખા છે એ આપણા ભારતમાંથી પણ પસાર થાય છે. ભારતમાં 82.30 અને એ અલ્હાબાદમાંથી, ઉત્તર પ્રદેશમાં આવેલું અલ્હાબાદ જે છે 82.30 ને આધારે આપણે સમગ્ર ભારતનો પ્રમાણ સમય નક્કી કરે એ આ પ્રમાણ સમય રેખાને આધારે થાય છે. પણ માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં, એવા મુખ્ય 5 રાજ્ય છે કે 5 રાજ્યમાંથી જે પ્રમાણ સમય રેખા પસાર થાય છે એને આધારે આપણે સમય નક્કી થાય છે. એવા કયા કયા 5 રાજ્યો છે? તો કે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સા. આ 5 રાજ્યોને આધારે જે પ્રમાણ સમય રેખા અહીંયાથી પસાર થાય છે એને આધારે આપણો સમય નક્કી થાય છે. તો એના વિશે પણ જોશું, પણ પહેલા પાઠ્યપુસ્તકને આધારે એનું સ્થાન, કદ ને વિસ્તાર વિશે જોઈ જઈએ. ભારતનું સ્થાન, કદ, વિસ્તાર. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. એટલે કે એશિયા આપણો જે ખંડ છે એના નીચે દક્ષિણમાં આપણો ભારત દેશ આવેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલ છે અને દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે, જે આપણે જોઈ ગયા. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. એટલે કે ભારતનો જે ઉત્તર ભાગ છે, ઉપરનો ભાગ છે, એ પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલો વધારે જોવા મળે છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલયની પર્વત શ્રેણીઓ આવેલી છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે, જે આપણે જોયું કે મધ્યમાંથી પસાર થાય છે. ઉપર મોટા ભાગે પર્વતીય વિસ્તારો જોવા મળે છે, મેદાની પ્રદેશ આવશે, પણ નીચેનો જે ભાગ છે એ ત્રિકોણ આકારનો છે અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ પણ થાય છે. એટલે કે નીચેનો જે દ્વીપકલ્પીય પ્રદેશ છે એમાં પૂર્વ અને પશ્ચિમના જે સાંકડા મેદાનો છે એનો સમાવેશ પણ એમાં થાય છે. એટલે સાંકડા મેદાની પ્રદેશોનો સમાવેશ પણ થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે 14મું ચેપ્ટર જોશું, એટલે એમાં પણ આ બાબતો જે છે એને થોડીક વિસ્તૃત રૂપે દર્શાવેલી છે કે પૂર્વનું તટીય મેદાન, પશ્ચિમનું તટીય મેદાન, એમાં કઈ કઈ બાબતો આવેલી છે, કયા જંગલો આવેલા છે, કેવી કેવી વન્ય જીવો તેમાં રહેલા છે, એના વિશે પણ ત્યારે આપણે સમજશું. આગળ જોઈએ. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા, અર્થાત 30 અંશ છે. જો હમણાં આપણે વાત કરી કે 28 ને 29 અંશ થાય છે, એટલે લગભગ અહીંયા એમ કીધું કે 30 અંશ થાય છે. અક્ષાંશ અને રેખાંશની દ્રષ્ટિએ કેટલું? તો કે અર્થાત 30 અંશ જેટલું. જાજો કઈ ડિફરન્સ જોવા મળતો નથી. પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખ થી કન્યાકુમારી ઉત્તર દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર છે. એટલે કે ઉપર કાશ્મીરમાં જે લદ્દાખ આવેલું છે ત્યાંથી લઈ અને નીચે દક્ષિણનું કન્યાકુમારી, એની લંબાઈ 3214 કિલોમીટર, જે આપણે નકશામાં જોયું હતું. અહીંયાથી લઈ અને અહીંયા સુધી એ 3214 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી અને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો જે વિસ્તાર છે
એ 2933 કિલોમીટરનો છે. રેખાંશીય તફાવતને કારણે પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજી બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 છે. પૂર્વ રેખાંશ વૃત્ત છે જે 5 રાજ્યમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એક બાબત કીધી છે. પ્રમાણ સમય રેખાને આધારે જો આપણે જોઈએ તો ભારતનો જે પૂર્વ ભાગ છે અને પશ્ચિમ ભાગ છે એ બંનેના સમયમાં તફાવત અનુભવાય છે. એટલે કે એ તફાવત પણ કેટલો? 2 કલાકનો. ટૂંકમાં કહીએ કે અહીંયા પૂર્વમાં આપણને ખબર છે કે સૂર્ય છે ઉગે ક્યાંથી? પૂર્વ દિશામાંથી. તો જ્યારે સૂર્યના કિરણો અહીંયા પહોંચે છે ત્યાર પછી એ જ સૂર્યના કિરણો અહીંયા પહોંચતા 2 કલાકનો સમય લાગે છે. ટૂંકમાં કહીએ તો પૂર્વના જે રાજ્યો છે ત્યાં સૂર્યોદય થઈ ગયો હોય છે, પણ ગુજરાતમાં રાત હજી બાકી હોય છે. દાખલા તરીકે જો અહીંયા સવારના 7 વાગ્યા હોય તો ગુજરાતનો જે પશ્ચિમનો ભાગ છે ત્યાં હજી 5 જ વાગ્યા હોય. એટલે આ બંને વચ્ચેનો તફાવત છે એ કેટલો દર્શાવે છે? 2 કલાકનો. અને એ શેને આધારે નક્કી થાય છે? તો કે પ્રમાણ સમય રેખાને આધારે સમય નક્કી થાય છે જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો સમથિંગ અહીંયા 7 વાગ્યા હોય તો અહીંયા 6 વાગ્યા હશે પ્રમાણ સમય રેખા મુજબ, અને અહીંયા 5. પણ આપણે ત્યાં સમય શેને આધારે નક્કી થાય છે? તો કે ભારતના જે મુખ્ય 5 રાજ્ય છે કે જ્યાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે એને આધારે સમગ્ર ભારતનો સમય નક્કી થાય છે. તો ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે માહિતી મેળવી. પાઠ્યપુસ્તકમાં પણ બીજા પેજ ઉપર ભારતનો આપણે હમણાં નકશો જોયો એના વિશે પણ માહિતી આપી છે. હવે આપણે આ જોયું એનું સ્થાન, એનું કદ. હવે વિસ્તારની દ્રષ્ટિએ પણ થોડીક માહિતી આપી છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું શું સ્થાન છે એના વિશે વાત કરી છે. અહીંયા માહિતી આપી છે કે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર રહેલો છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત જે છે વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારત જે છે વિશ્વમાં 2જું સ્થાન ધરાવે છે. પ્રથમ ચીન અને પછી ભારત. અને ઓલ ઓવર જો વાત કરીએ તો વિશ્વનો જેટલો પણ ભૂમિભાગ છે, જેટલો પણ ભૂમિભાગ વિશ્વનો છે એનો 2.42% ભાગ જે છે, જુઓ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા સ્થાને અને વિશ્વના ભૂમિભાગમાં 2.42% ભાગ જે છે એ આપણે ભારત ધરાવે છે. હવે વિશ્વના જે દેશો છે ભારતથી મોટા છે 6 દેશો. એ કયા કયા? તો કે રશિયા, કેનેડા, યુએસએ, ચીન, ત્યાર પછી બ્રાઝિલ અને છેલ્લે ઓસ્ટ્રેલિયા. રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આ 6 જે દેશો છે કે જેની પાસે ભારત કરતા ભૂમિ ભાગ વધારે છે. એટલે સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 7મું. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ એના વિસ્તારની, સ્થાન, કદ અને વિસ્તારની. હજી જોઈએ તો ભારત જે છે એનો જે ભૂમિ ભાગ છે એ ભૂમિ ભાગ જે દક્ષિણ તરફ આવેલો છે. દક્ષિણમાં પણ આપણે ત્યાં
એક વ્યૂહાત્મક સ્થાન ધરાવીએ છીએ. હવે એક મોકાનું સ્થાન ધરાવીએ છીએ. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે કે ભારત છે એ પૂર્વના દેશોમાં મોકાનું સ્થાન ધરાવે છે. ભારતનું સ્થાન જે છે એ દક્ષિણમાં મહત્વનું છે. એની પાછળના પણ કારણો છે. દાખલા તરીકે નીચે દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, તો વળી પશ્ચિમમાં જોઈએ તો અરબ સાગર, પૂર્વમાં જોઈએ તો બંગાળની ખાડી, ઉત્તરમાં હિમાલયની જે પર્વત શ્રેણીઓ છે. આમ ભૌગોલિક સ્થિતિએ પણ એ આપણને ખૂબ જ ઉપયોગી છે. એના વિશે પણ થોડીક માહિતી આપી છે. નકશાની સાથે પણ આપી છે કે ભાઈ વ્યૂહાત્મક સ્થાન શા માટે? કારણ કે પહેલાના સમયથી જ આપણે જોતા આવીએ છીએ કે વ્યાપાર માટે અન્ય દેશો સાથેના વ્યાપારમાં સૌથી ઉપયોગી જો કોઈ હોય તો એ જળમાર્ગ છે. અને ભારત જે છે એ ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલું છે. આપણે ત્રણેય વિશે વાત પણ કરી. તો પાઠ્યપુસ્તકને આધારે એના વિશે પણ વાત કરીએ આપણે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. ભારતનો જે ભૂમિભાગ છે એશિયામાં કઈ તરફ છે? દક્ષિણ તરફ. આપણે અગાઉ જોયું એમ. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. એટલે ઉપર ઉત્તરમાં આપણે જોઈએ તો પશ્ચિમથી લઈ અને પૂર્વ સુધી પર્વત શ્રેણીઓ, હિમાલયની જે મુખ્ય 3 સમાંતર પર્વત શ્રેણીઓ છે એ પથરાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય બને. તિબેટ અને ચીન એની સાથે આપણે જે આવન જાવન છે એ માત્ર ને માત્ર પર્વતીય વિસ્તારને આધારે જ શક્ય બને છે, કે ઘાટ જેવા માર્ગ હોય ત્યાં જે શક્ય બને. દક્ષિણ ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં પણ ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. ઉત્તરમાં ઉપર જે પર્વતીય વિસ્તારો છે છતાં પણ બહારથી આવેલી જે સંસ્કૃતિ છે એને આપણે સ્વીકાર્યા છે, એને તરછોડ્યા નથી. અને એટલે જ ઘણી બધી પ્રજાતિઓ એવી છે કે એ આપણા ભારતમાં આવીને ભળી ગઈ છે. એટલે જ આપણે ત્યાં સર્વ ધર્મ સંભાવ અથવા તો વિવિધતામાં જ એકતા રહેલી છે, આવા વિચારો આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ, નકશો પણ આપેલો છે પાઠ્યપુસ્તકમાં 13.3માં કે ભારતનું જે વ્યૂહાત્મક સ્થાન છે એ કેવું છે, શેના કારણે છે. તો જોઈએ એના વિશે પણ માહિતી આપી છે. આ વિશ્વના જે દેશો છે ભારતનું સ્થાન રહેલું છે કે કઈ કઈ જગ્યાએથી ભારત જે છે એ પોતાનો વ્યાપાર ચલાવી શકે છે. માત્ર ને માત્ર પૂર્વમાં જ નહીં પણ પશ્ચિમમાં પણ. દાખલા તરીકે યુરોપ જે છે એ આફ્રિકાની ફરતે ચક્કર લગાવી અને ભારત પહોંચ્યું હતું. તો આફ્રિકાના દેશો જે છે એનો ભારત સાથેનો વ્યાપાર પણ ઘણો સરળ છે. સમય જતા ઇજિપ્ત જે છે ત્યાં એક સુએઝ નહેર આવેલી છે. ઈસવીસન 1869માં જે સુએઝ નહેર જે છે એ શરૂ થવાથી ભારતનો જે પશ્ચિમના દેશો છે એની સાથેનો વ્યાપારમાં પણ સારો એવો નફો થયો છે. અથવા તો માત્ર ને માત્ર વ્યાપારિક દ્રષ્ટિએ નહીં પણ સંબંધોની દ્રષ્ટિએ પણ ઘણા બધા દેશો સાથેના સંબંધો આપણા વિકસા છે. એની પાછળનું કારણ પણ ભારત જે છે એક વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. અને યુરોપના દેશોને પણ જો એશિયાના દેશો સાથે વેપાર કરવો હોય તો આપણા જે હિન્દ મહાસાગર, અરબ સાગર કે બંગાળની ખાડીનો ઉપયોગ કરવો પડે છે. ક્યાંક ને ક્યાંક એ પાલ્કની સામુદ્ર ધુની હોય કે પછી મલાક્કાની સામુદ્ર ધુની હોય તો એનો ઉપયોગ કરવો પડે છે. અને એ માટે ઘણા બધા દેશોને આપણા હિન્દ મહાસાગરનો ઉપયોગ કરવો પડે છે. તો સહજ રીતે વ્યાપારમાં આવી ઘણી બધી બાબતો જે છે એ જોવા મળે છે. તો એ વ્યૂહાત્મક સ્થાનની દ્રષ્ટિએ પણ જે સુએઝ નહેરની વાત કરી, આપણે
અંદાજો પણ ન લગાવી શકીએ. આપણને ખબર છે કે પશ્ચિમ યુરોપના દેશો આફ્રિકાની ફરતે ચક્કર લગાવી અને ભારત આવતા, કારણ કે પેલું કોન્સ્ટેન્ટિનોપલ બંધ થઈ ગયું હતું. પણ 1869 ઇજિપ્ત પાસે આવેલી જે સુએઝ નહેર છે કે જેણે એશિયા અને યુરોપના વ્યાપારિક દ્વાર ખોલી દીધા હતા. ગણીએ તો માત્ર ને માત્ર ભારતથી યુરોપ જવા માટેનો જે રસ્તો છે 7,000 કિલોમીટર સુધીનો ઘટી ગયો હતો. તો સહજ સ્વરૂપે આપણે સમજી શકીએ. અને આ બધી જ બાબતોને આધારે માત્ર ને માત્ર યુરોપ અથવા તો આફ્રિકા જ નહીં પણ ભારત પૂર્વમાં આવેલું છે, એટલે આમથી જઈ અને આપણે પશ્ચિમમાં પણ જઈ શકીએ. અહીંયાથી રાઉન્ડ ફરીને તો કેનેડા કે પછી અમેરિકા જેવા દેશો સાથેના સંબંધોમાં પણ અને વ્યાપારિક દ્રષ્ટિએ પણ આપણે સારા એવા વિકસિત થયા છીએ. એટલે ભારતનું વ્યૂહાત્મક સ્થાન છે એના વિશે પણ જોઈએ. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ એટલે કે ગાઢ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. હિન્દ મહાસાગર જે છે એમાં અન્ય કોઈ દેશ પાસે ભારત જેટલી તટીય સીમા, કિનારાની સીમા કોઈ પાસે નથી. એટલે જ એના કારણે જ એ મહાસાગરનું નામ પણ હિન્દ મહાસાગર આપ્યું છે. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. હવે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ અને સુએઝ નહેર વિશે વાત કરીએ. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. ઈસવીસન 1869 સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું છે. તો પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જે જળમાર્ગ છે એ મોટાભાગના હિન્દ મહાસાગર થઈને જાય છે. તો દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કાની જે સામુદ્ર ધુની છે ત્યાં થઈ અને પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા તથા યુએસ પણ પહોંચી શકાય છે. તો ઘણા બધા આફ્રિકાના અમુક દેશો છે કે જેને પશ્ચિમના દેશો યુએસ, કેનેડા જેવા દેશો સાથે વ્યાપારિક જે સંબંધો બાંધવા હોય તો પણ હિન્દ મહાસાગરનો ઉપયોગ કરે છે. મલાક્કાની સામુદ્ર ધુનીમાંથી પસાર થઈ અને પેસિફિક મહાસાગરમાંથી થઈ અને ફરી પાછા એ અમેરિકા કે કેનેડા જેવા દેશો સાથે વેપાર કરે છે. તો એમાં પણ એને હિન્દ મહાસાગરનો ઉપયોગ કરવો પડે છે, જેને કારણે વ્યાપારિક દ્રષ્ટિની સાથે સાથે આપણા ગાઢ અને ઘનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધો પણ જોવા મળે છે. ભારત સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોનો વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તા, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. તો ભારતના જે વિચારો છે, ભારતના જે ગ્રંથોમાં લખેલા વિચારો, અભિપ્રાયો છે એ વિશ્વ સ્વીકારી રહ્યું છે. પંચતંત્રની વાર્તા હોય, ઉપનિષદ હોય કે વેદમાં આપેલી માહિતી હોય કે પછી દશાંશ પદ્ધતિ હોય, એ સમગ્ર વિશ્વ સ્વીકારી રહ્યું છે. ક્યારેક અમેરિકા જેવા દેશો પણ જો ભારતીય સંસ્કૃતિનું અનુસરણ કરતા હોય તો એ સહજ સ્વરૂપે આપણે કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિનો જે પ્રભાવ છે એ સમગ્ર વિશ્વ ઉપર જોવા મળી રહ્યો છે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ભારતનું વ્યૂહાત્મક સ્થાન, ભારતે આપેલી અમુક શોધખોળો, અમુક માહિતીઓ, હજી તો ઘણી બધી છે. અહીંયા તો માત્ર ટૂંકમાં વાત થઈ છે. જો શૂન્યની શોધની વાત કરીએ કે પછી આયુર્વેદની વાત કરીએ તો એ સમગ્ર વિશ્વ અત્યારે સ્વીકારી રહ્યું છે. તો આમ પ્રાચીન કાળથી, અત્યારથી નહીં, આપણે અગાઉ યુરોપિયન પ્રજા વિશે વાત કરી હતી, ત્યાર પહેલા પણ
ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જે છે એનો સમગ્ર વિશ્વ ઉપર પ્રભાવ રહ્યો છે. તો આ વાત થઈ એ ભારતના વ્યૂહાત્મક સ્થાન વિશે. અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ભારતના પાડોશી દેશો સાથેના જે સંબંધો છે એના વિશે પણ આપણા ચેપ્ટરમાં થોડીક વાત કરી છે કે ભારત જે છે કેટલા રાજ્યોનું બનેલું છે, પાડોશી દેશો કયા કયા છે, તો એના વિશે પણ માહિતી આપી છે. એ પણ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. નમસ્કાર, અસ્તુ.